સ્વાધ્યાય 10.1 પ્રશ્ન નંબર 3 ધોરણ 6 એક ટેબલની ઉપરની સપાટીના લંબાઈનું માપ કેટલું આપેલું છે 2 મીટર અને 25 સેમી અને પહોળાઈ અને 1 મીટર અને 50 સેમી એ શું છે પહોળાઈ છે કેમ કે અલગ છે આ ટેબલની સપાટીની પરિમિતિ શોધો એટલે આપણે આ ટેબલની સપાટી છે તો ટેબલની આ પહોળાઈ આ ટેબલની સપાટી છે ધારો કે તો આ પહોળાઈ એ કેટલી છે 2 મીટર ને 25 સેમી ને લંબાઈ કેટલી છે 2 મીટર અને 25 સેમી અને પહોળાઈ છે 1 મીટર અને 50 સેમી એના ઉપરથી આપણે શું કરવાનું છે લંબચોરસ ટેબલની પરિમિતિ શોધવાની છે ટેબલની સપાટીની તો એટલે આપણે આકાર દોરી લઈએ લંબચોરસ બરાબર ચાલો તો તમે આકાર જોજો દેખાય છે ચાલો એની લંબાઈ આપણને આપવામાં આવી છે 2 મીટર ને 25 સેમી કેટલી છે 25 સેમી એટલે 2.25 મીટર લખાશે ખ્યાલ આવે છે અને એની પહોળાઈ આપવામાં આવી છે આપણને પહોળાઈ આપવામાં આવી છે 1 મીટર અને 50 સેમી એટલે આપણે એને પોઈન્ટમાં ફેરવીશું તો શું આવશે 1.50 મીટર તો હવે બંને એકમ સરખા દેખાય છે પહેલા પણ સરખા જ હતા પરંતુ મીટર અને સેમી એકમ બંને કેવા હતા અલગ અલગ એકમ હતા આપણે એને એક જ એકમ કરી દીધા મીટરમાં કન્વર્ટ કરી દીધું આપણને ખબર જ છે કે 100 સેમી બરાબર 1 મીટર માટે 25 સેમી બરાબર 0.25 માટે 2 વત્તા 0.25 ચાલો આટલે ધ્યાન આપજો લંબાઈ બરાબર 2 મીટર અને 25 સેમી હતું બરાબર આપણે એને કઈ રીતે કન્વર્ટ કર્યું તો 1 મીટર બરાબર 100 સેમી માટે 2 મીટર બરાબર 200 સેમી વત્તા 25 સેમી માટે કેટલા થયા 225 સેમી 225 સેમી બધાનું ધ્યાન આટલે 225 સેમી હવે આપણે આને મીટરમાં કન્વર્ટ કરવું હોય તો 100 સેમી બરાબર 1 મીટર તો ધ્યાન આપજો આપણે આને શું કરવાનું છે મીટરમાં કન્વર્ટ કરવાનું છે ને સેમીમાં કન્વર્ટ કરો તો પણ વાંધો નથી તો આપણને ખબર છે 225 સેમી બરાબર 1 મીટર તો 100 સેમી બરાબર 1 મીટર 100 સેમી બરાબર 1 મીટર તો 225 સેમી બરાબર કેટલા મીટર માટે ચોકડી ગુણાકાર તો 225 ના છેદમાં શું આવશે 100 માટે આપણો જવાબ શું આવે 2.25 મીટર આ દેખાય છે મેં લખેલું જ છે 2.25 મીટર છે ને બરાબર એ જ રીતે પહોળાઈ પણ આવશે પહોળાઈ આપણે ડાયરેક્ટ લખીએ છીએ પહોળાઈ આવે છે આપણી પાસે 1.50 મીટર હવે આપણે ટેબલની સપાટીની પરિમિતિ શોધીએ ટેબલની સપાટીની પરિમિતિ તો ટેબલ એ લંબચોરસ જ છે માટે એનું સૂત્ર આવશે 2 ગુણ્યા લંબાઈ વત્તા પહોળાઈ ધ્યાન આપજો દરેક જણ લંબાઈ વત્તા પહોળાઈ તો 2 ગુણ્યા ધ્યાન આપો દરેક જણ 2 ગુણ્યા લંબાઈ છે આપણી પાસે 2.25 ને પહોળાઈ છે 1.50 આ બંનેનો આપણે શું કરીશું સરવાળો કરીશું તો 2.25 દશાંશથી ને પોઈન્ટની નીચે પોઈન્ટ 50 છે પોઈન્ટની બાજુમાં જમણી બાજુ ને ડાબી બાજુ છે 1 માટે 5 5 ને 2 7 દશાંશથી 2 ને 1 3 કેટલા આવ્યા 3.75 કેટલા આવ્યા 3.75 બધાનું ધ્યાન આટલે 3.75 તો 2 ગુણ્યા 3.75 હવે આ 3.75 ને કેટલા વડે ગુણવું પડશે 2 વડે માટે 3.75 ગુણ્યા 2 તો 5 2 વાર 10 વધી પડી 1 7 2 વાર 14 ને 1 15 વધી પડી 1 3 2 વાર 6 ને 1 7 તો કેટલા આવશે 7.50 શું આવે છે 7.50
મીટર. તો આટલે આપણે જવાબ આવી ગયો કે ટેબલની સપાટીની પરિમિતિ કેટલી મળે છે? 7.50 મીટર. એટલે આપણે એમ પણ લખી શકીએ કે ટેબલની સપાટીની પરિમિતિ 7.50 મીટર અથવા 7 મીટર ને 50 સેમી થાય. આ આપણો શું થઈ ગયો? જવાબ આવી ગયો.